હેલો ફ્રેન્ડ્સ, બાલાજી એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે અકાઉન્ટન્ટ અને સબ અકાઉન્ટન્ટની જે ભરતી બહાર પડેલી છે એના અંતર્ગત જે તમને સ્ટેટિસ્ટિક અને જે તમારો મેથેમેટિક્સ નો પોર્શન છે એમાંનો જે સુરેખ સહસંબંધ છે એટલે કે લિનિયર કોરિલેશન એના લેક્ચરની આપણે આજે વાત કરીશું. આની અંદર તમને હું ટેક્સ્ટબુક 11th સ્ટાન્ડર્ડ પ્લસ બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીની જે બુક છે એની બંનેનું કન્ટેન્ટની સાથે લઈ અને તમારી માટે આજે છે એ આખો લેક્ચર છે એને પ્રિપેર કરેલો છે. જો તમારે આની અંદર કઈ બી ક્વેરી હોય તો તમે નંબર ઉપર કોલ કરી શકો છો 9227048734. આ નંબર ઉપર તમે કોલ બેક કરી શકો છો અને તમારી ક્વેરી છે એને સોલ્વ કરી શકો છો. પ્લસ આપણે આના અંદર મોક પેપરનું આયોજન કરેલું છે. એની અંદર તમને 5+1 મોક છે એ તમને ફ્રી મળશે. આની અંદર તમને ઓલ્ડ પેપરનું એનાલિસિસ સાથે જે પ્રિપેર કરેલું છે એવા મોક ટેસ્ટ પેપર તમને મળશે અને ઈ ખાલી તમને 499 રૂપીસમાં મળશે, જેથી તમે તમારી જે કંઈ પણ પ્રિપેરેશન છે એને તમે કેવી રીતે તમે મેરિટમાં આવી શકશો એનું પણ તમને નોલેજ રહેશે. બરાબર છે? તો આપણે સ્ટાર્ટ કરીએ. હવે સૌથી પહેલા છે સહસંબંધ. સહસંબંધનો મીનિંગ શું? સહસંબંધ એટલે એવું કે કોઈ પણ બે તમારી પાસે વેરિયેબલ હશે, બે યુનિટ હશે અને એ બે યુનિટ વચ્ચે કયા ટાઈપનો સંબંધ છે એ તમારે જ્યારે પણ બતાવવો હોય ત્યારે તમે સહસંબંધનો ઉપયોગ કરશો. અને સહસંબંધ મતલબ કે કોરિલેશન ઇંગ્લિશમાં હું કહું તો જેટલી પણ માહિતી છે એ માહિતીને આપણે જોવાનું છે. તો સૌથી પહેલા જો એક ચલની માહિતી એકઠી કરી મેળવેલા તેના વિતરણને એક ચલ્ય વિતરણ કહે છે. દાખલા તરીકે કોઈ એક વિષયમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ, કોઈ કંપનીમાં કામ કરતા વ્યક્તિઓની માસિક આવક, સ્ટેટ ટ્રાન્સપોર્ટ એટલે કે એસટી ની બસોના ડ્રાઈવરની ઉંમરનું વિતરણ. તો હવે આની અંદર આપણે માહિતી સૌથી પહેલા તમને ખબર છે કે સ્ટેટિસ્ટિક અથવા તો આંકડાશાસ્ત્ર તમારો જે આખો સબ્જેક્ટ છે એ બેઝિસ ઓફ માહિતી, જે માહિતી તમે એકત્રિત કરો છો એ માહિતીને તમે કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકો છો અને એના ઉપરથી આપણે એક ડેટા છે એ આપણે જે છે એના ઉપરથી ડેટા રાઇઝ કરીએ છીએ અને જે અલગ અલગ જગ્યાએ મૂકીએ છીએ. જેમ કે સૂચકાંક, તો આપણને ખબર છે કે ભાઈ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આવે છે, પછી રિટેલ પ્રાઇસ ઇન્ડેક્સ આવે છે, જે આપણને મોંઘવારીના ઘણા બધા. તો એ આપણે શું કર્યું, પહેલા ડેટા એકઠા કર્યા અને પછી આપણે અલગ અલગ લીધું. હવે આ જે છે સૂચકાંક અથવા સહસંબંધ, નિયત સંબંધ, ઘણા બધા ટોપિક તમારે લેવાના છે, તમારા સિલેબસની અંદર છે. તો બધાની અંદર બેઝિકલી એ જ વસ્તુ છે કે માહિતીને તમારે કેવી રીતે એનું તમે યુઝ કરી શકો છો આપણી જે ઇકોનોમી છે એની અંદર. તો હવે એક ચલ્ય વિતરણ મતલબ શું કે તમારે કોઈ એક જ ચલની વાત કરો છો તમે કે ભાઈ કોઈ વ્યક્તિની આવક છે, પછી આપણને એસટી બસોના ડ્રાઈવરની જે ઉંમર છે એનું વિતરણ આપ્યું છે. એટલે માહિતી તમે એકત્રિત કરેલી છે એ કેવી કરેલી છે, એક ચલ્ય વિતરણ માટે. કોઈ એકમના બે જુદા જુદા લક્ષણોની એક જ સમયે એકઠી કરેલી માહિતીને દ્વિચલ માહિતી કહેવાય છે અને તે પરથી મેળવેલા તેના વિતરણને દ્વિચલ વિતરણ કહેવાય છે. દાખલા તરીકે કોઈ વસ્તુના ભાવ અને તેનો પુરવઠો, કોઈ એક સમૂહના કુટુંબોની માસિક આવક અને બચત, પતિની ઉંમર અને પત્નીની ઉંમરનું વિતરણ. કોઈ એક જ એકમના બે જુદા જુદા લક્ષણોની મતલબ એક જ વ્યક્તિના બે ક્વોલિટી તમે જ્યારે માહિતી એકત્રિત કરો છો ત્યારે તમારે દ્વિચલ વિતરણ એવું કહેવામાં આવે છે. દ્વિચલ, જો મને નામ જ એવું કે છે કે ભાઈ આમાં બે ચલ છે અને આમાં બે ચલની માહિતી. હવે ભાવ અને પુરવઠો આ બંને શું કામે લીધું, આપણે જયારે ઇકોનોમિક્સ નો લેક્ચર કરેલો હતો ત્યારે એક વસ્તુ મેં પુરવઠાના લેક્ચરમાં તમને કીધો હતો કે જ્યારે તમારો ભાવ વધે છે ત્યારે તમારો પુરવઠોમાં વધારો થાય છે અને જ્યારે ભાવમાં ઘટાડો થાય છે ત્યારે પુરવઠાની અંદર ઘટાડો થાય છે.
ઇટ મીન્સ કે ભાવ અને પુરવઠાની અંદર પોઝિટિવ સંબંધ છે. મતલબ કે આ બંનેનો સંબંધ કેવો છે? જ્યારે ભાવમાં વધારો થશે એની સાથે સાથે પુરવઠામાં વધારો થશે, કારણ કે જે કંઈ પણ હોલસેલર છે એને ત્યારે જ પ્રોફિટ થશે જ્યારે એનો મેક્સિમમ ભાવ આવી શકશે. તો જ્યારે મારે આવી માહિતીની સ્ટડી કરવી હોય ત્યારે મારે સહસંબંધની જરૂર પડે. પણ સૌથી પહેલા માહિતીમાં કયા કયા ચલનો આપણે અભ્યાસ કરીશું એના વિશે તમને પહેલા વાત કરેલી છે કે ભાઈ દ્વિચલ માહિતી તમે કોને કહો છો? તો કે જ્યારે તમારે એક જ જો તમને કીધું જ છે કોઈ એક એકમના બે ચલ લક્ષણો ની માહિતી એક જ સમયે, એવું ના બને કે હું ભાવ છે એ 2025 કરું છું અને આજે છે એ 2024 કરું છું, તો તમારો સમય છે એ સમયનો ડિફરન્સ આવી ગયો. આવી રીતે તમારે માહિતી એકત્ર નથી કરવાની, એક જ સમયે કરવાની છે. નેક્સ્ટ, બે કે તેથી વધુ ચલોની કિંમતમાં એક સાથે થતા ફેરફારોના અભ્યાસ બહુચલ્ય અને આંશિક સહસંબંધ દ્વારા થઈ શકે છે, પરંતુ અત્રે આપણે ફક્ત બે જ ચલ વચ્ચેના સહસંબંધનો અભ્યાસ કરીશું. હવે તમે શું કે આપણે બેઝિકલી આમ કરવાનું શું છે? તો કે મેં તમને ભાવ અને પુરવઠો કીધું, તો ભાવમાં વધારો અથવા ઘટાડો થતા પુરવઠામાં કેટલો વધારો અથવા કેટલો ઘટાડો થશે જ્યારે હું આવી સ્ટડી કરું છું ત્યારે મારે સહસંબંધનો ઉપયોગ કરવાનો. અને બેઝિકલી આપણે જે સહસંબંધનો યુઝ કરવાનો છે આ ચેપ્ટરની અંદર એ બે જ ચલોની માહિતીની વાત કરવાની છે. તો સૌથી પહેલા મેં તમને એ સમજાવવાની ટ્રાય કરી કે ભાઈ સહસંબંધ આપણે કઈ જગ્યાએ યુઝ કરીશું અને કેવી રીતે યુઝ કરીશું. બરાબર. નેક્સ્ટ જોવાનું છે સુરેખ સહસંબંધનો અર્થ અને વ્યાખ્યા તમારે આથી આવશે. બરાબર. હવે આપણે એ જાણીએ કે ઘણી પરિસ્થિતિમાં બે ચલોની કિંમતમાં એક સાથે ફેરફાર જોવા મળે છે. બે ચલોની કિંમતમાં એક સાથે થતા ફેરફારો મુખ્યત્વે બે પ્રકારના છે. જ્યારે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય, કોઈ અન્ય કારણની અસરને લીધે બંને ચલોની કિંમતમાં ફેરફાર થતા હોય છે. સહસંબંધ તમારો ક્યારે હશે કે જ્યારે બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય અને એક ચલની કિંમતને અસર થઈ અને બીજા ચલની કિંમતમાં જ્યારે ફેરફાર થાય છે ત્યારે. હવે તમને હું આનું એક્ઝામ્પલ આપું તો તમે સમજો કે હંમેશા આ બંને વચ્ચે રિલેશન હોવા જોઈએ, કાર્ય અને કારણનો સંબંધ. હું તમને એક એક્ઝામ્પલ આપું તો એમાં જુઓ કે હું એવું કહી શકું છું કે વરસાદ આવવાથી રસ્તા ભીના થયા. રસ્તા ભીના થયા. તો કારણ શું છે? વરસાદ આવવું. અને એનું પરિણામ શું થયું? તો કે રસ્તા ભીના થવા. બરાબર. તો કાર્ય કારણનો સંબંધ આ બે વચ્ચે છે. હવે હું એમ ના કહી શકું કે રસ્તા ભીના થયા તો બીજી વસ્તુ થઈ હશે. મતલબ સમજો કે તમારે જેટલા બી ચલ લેવાના છે એની કાર્યકારણનો સંબંધ હોવો જોઈએ. એની વચ્ચે બીજી વસ્તુ છે કે પેટ્રોલના ભાવમાં વધારો થવાથી જે કાર છે એની ડિમાન્ડ છે એ ઘટી ગઈ, મતલબ કારની માંગ ઘટી ગઈ. તો આ જે બે વચ્ચે છે રિલેશન છે એ લોજિકલી રિલેશન છે કે પેટ્રોલના ભાવમાં વધારો થવાથી કારનું જે કઈ પણ પરચેસ છે, માંગ છે, એનું જે છે એ ઘટી ગયું. તો આ બે વચ્ચે કાર્યકારણનો સંબંધ છે હું કહી શકું છું. ટૂંકમાં એક ચલની કિંમતને ધ્યાનમાં રાખી અને બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય છે ત્યારે આપણે સહસંબંધ છે એના વિશે વાત કરીએ છીએ. સમજાણું? બેઝિકલી એ સમજવાનું છે કે ભાઈ સુરેખ સહસંબંધ અથવા સહસંબંધનો મિનિંગ શું છે અને આ કેવી રીતે વર્ક કરશે. આપણે આ વસ્તુ સમજવાની છે. તો બેઝિકલી શું છે? સૌથી પહેલા કાર્યકારણનો સંબંધ અને બંને કોઈ એક ચલની અસરને કારણે બંને ચલોમાં કિંમતમાં જ્યારે ફેરફાર થાય ત્યારે સહસંબંધ છે એવું કહેવું છે. બરાબર. નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોવાની અંદર કોઈ વિસ્તારમાં વાર્ષિક વરસાદ અને ચોખાની ઉપજના ઉદાહરણમાં મોટા ભાગે વરસાદ વધે અમુક હદ સુધી તો ચોખાની ઉપજ પણ વધે છે અને વરસાદ ઘટે તો ચોખાની ઉપજ પણ ઘટે છે. તેથી અહીં વરસાદ એ કારણ છે જ્યારે ચોખાની ઉપજ એ કાર્ય છે. તે જ રીતે કોઈ વ્યક્તિની આવક લગભગ સમાન ન રહેતી ત્યારે ખર્ચ ઘટે તો બચત વધે છે. અહીં ખર્ચ એ કારણ જ્યારે બચત એ કાર્ય છે. જો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે
એક સાથે ફેરફારો થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એવું કહેવાય છે. સહસંબંધ ક્યારે છે? જ્યારે બંને વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય ત્યારે. મેં ઓલરેડી તમને સમજાવ્યું છે. જ્યારે બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતોને આલેખ પત્ર પર દર્શાવીએ અને તે આલેખના બિંદુઓ એક જ સુરેખા પર રહેલા હોય અથવા ખૂબ નજીક હોય ત્યારે તેવા સંબંધને સહસંબંધ અથવા સુરેખ સહસંબંધ કહેવાય. સુરેખ સહસંબંધ હું ક્યારે કહીશ? જ્યારે હું એને આલેખ પર રિપ્રેઝન્ટ કરીશ બંનેના સંબંધને, ત્યારે હું એને સુરેખ સહસંબંધ કહીશ, એક જ સુરેખા. હવે સહસંબંધના મુખ્યત્વે બે પ્રકાર છે, એક ધન સહસંબંધ અને બીજું છે ઋણ સહસંબંધ. બરાબર છે? ધન સહસંબંધ અને બીજો કયો સહસંબંધ છે? ઋણ સહસંબંધ. તો ધન સહસંબંધ ક્યારે થશે અને ઋણ ક્યારે થશે? ચાલો આપણે પહેલા જોઈએ. જ્યારે બે સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય ત્યારે તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે એમ કહેવાય છે. દાખલા તરીકે વસ્તુનો ભાવ અને પુરવઠો, વ્યક્તિની આવક અને ખર્ચ, પતિની ઉંમર અને પત્નીની ઉંમર, કોઈ માર્ગ પર વાહનોની સંખ્યા અને અકસ્માતોની સંખ્યા, કોઈ વસ્તુનું વેચાણ અને થતો નથી, કોઈ વિસ્તારની વરસાદ અને પાકની. ધન સહસંબંધના કેટલાક ઉદાહરણો છે. ટૂંકમાં એકમાં વધારો થાય, મતલબ એવું કહી શકું હું કે વરસાદ વધે તો ચોખાના પાકનું ઉત્પાદન વધે છે. તો તમારો જે બી ચેન્જીસ થયો, ફેરફાર, તો એક જ દિશામાં થયો છે. બીજું, પતિની ઉંમર વધતા પત્નીની ઉંમરમાં પણ વધારો. પછી વ્યક્તિની આવક વધે છે તો એની સાથે સાથે એના ખર્ચમાં પણ વધારો થાય છે. જ્યારે તમારે ચલની કિંમતમાં એક જ દિશામાં ફેરફાર થાય તો તે ચલ વચ્ચે કેવો સહસંબંધ છે? ધન સહસંબંધ છે એવું કહી શકીએ. સેકન્ડ વન છે ઋણ સહસંબંધ. જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં થતા હોય તે બે ચલો વચ્ચે ઋણ સહસંબંધ છે. જ્યારે વિરુદ્ધ દિશામાં તમને દેખાય ફેરફારો ત્યારે કેવો સહસંબંધ કહીશું? ઋણ સહસંબંધ. ચલો એના એક્ઝામ્પલ જોઈએ. વસ્તુનો ભાવ અને માંગ, વ્યક્તિનો ખર્ચ અને બચત, શિયાળાના દિવસનું લઘુત્તમ તાપમાન અને ગરમ કપડાનું વેચાણ, સમુદ્રની સપાટીમાં કોઈ એક સ્થળની ઊંચાઈ અને તે જ સ્થળે હવાના ઓક્સિજનનું પ્રમાણ. ઋણ સહસંબંધના એક્ઝામ્પલ. ટૂંકમાં એકની અંદર વધારો થશે અને એકની અંદર ઘટાડો થશે. ભાવ અને માંગની અંદર તમને ખબર છે કે જ્યારે પ્રાઇસ ઇન્ક્રીઝ થાય છે ત્યારે તમારી ડિમાન્ડ છે ડિક્રીઝ થાય છે. મેં જ્યારે તમારો ઇકોનોમિક્સનો લેક્ચર લીધો ત્યારે મેં તમને એ વસ્તુ સમજાવી હતી કે જો એક્ઝામ્પલ આપું, સફરજનની કિંમત છે એ 200 રૂપિયા પર કેજી હશે તો ઘણા લોકો અફોર્ડ નહીં કરી શકે લેવા માટે. પણ હું સફરજનની કિંમતને 100 રૂપિયા પર કેજી ના કિલો લેખે જ્યારે હું માર્કેટની અંદર સપ્લાય કરું છું તો ઘણા લોકો અફોર્ડ કરી શકે છે. તો જો પ્રાઇસમાં ઘટાડો થશે તો જે ડિમાન્ડ છે એટલે માંગ છે એ વધારો થશે, કારણ કે ઘણા બધા લોકો સુધી એ વસ્તુ પહોંચી શકશે. તો જ્યારે આ રીતે વધારો અને ઘટાડો થતો હોય ત્યારે ઋણ સહસંબંધ છે એવું આપણે કહેવાનું છે. અને રિપ્રેઝન્ટ આપણે ઋણ સહસંબંધથી કહેશું. એના પછી છે સહસંબંધ અને સહસંબંધાંક. તો કે બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહે છે. તેને સંકેતમાં આર વડે દર્શાવવાનું છે આપણે. સહસંબંધાંક એ બે સહસંબંધિત ચલો વચ્ચેના સુરેખ સંબંધની ઘનિષ્ઠતા કે માત્રા દર્શાવતું સંખ્યાત્મક માપ છે જે સૌ પ્રથમ કાર્લ પિયર્સને રજૂ કર્યું છે. હવે સમજો, સહસંબંધાંક હું કોને કહીશ? તો આપણે એ વસ્તુ જોઈ કે માંગ અને પુરવઠા વચ્ચે સંબંધ છે તો પોઝિટિવ સંબંધ છે. ભાવ અને માંગ વચ્ચે સંબંધ છે તો ઋણ સહસંબંધ છે. એ બંને જોયું. પણ આ બંને વચ્ચે કેટલો ઘનિષ્ઠ સંબંધ છે, મતલબ આ કોઈ ચલમાં હું ફેરફાર કરીશ તો આ ચલની અંદર કેટલો ફેરફાર થશે, કેટલી ઘનિષ્ઠતા દર્શાવે છે. જ્યારે મારે આ માહિતીની હું કરીશ, આ માહિતી મેળવીશ ત્યારે મને સહસંબંધાંક મળશે. એટલે જ્યારે મારે ઘનિષ્ઠતા આ બંને ચલોની જોઈએ છે ત્યારે મારે સહસંબંધાંક જે છે એને ફાઇન્ડ આઉટ કરવું પડશે અને એને હું આર વડે રિપ્રેઝન્ટ કરું છું.
અને આ જે છે એ સંખ્યાત્મકમાં સૌપ્રથમ રજૂ કરનાર કયો આંકડાશાસ્ત્રી છે? કાર્લ પિયર્સન. બરાબર. નેક્સ્ટ જોવો. હવે આપણે સહસંબંધનો બેઝિક, એના ટાઈપ, એ બધું જોઈ ગયા. હવે એને કઈ રીતે તમે જે છે એ રિપ્રેઝન્ટ કરી, ઘનિષ્ઠતા જાણવા માટે સહસંબંધાંક જે આપણે જોયું, તો એને કેવી રીતે તમે રિપ્રેઝન્ટ કરે, કઈ કઈ મેથડ છે? તો એની મેઇનલી 3 મેથડ છે. બે ચલો વચ્ચે રહેલા સહસંબંધનું સ્વરૂપ અને તે સંબંધની ઘનિષ્ઠતા જાણવા માટે મુખ્યત્વે 3 પદ્ધતિઓ છે. સૌથી પહેલા છે વિકિરણની આકૃતિની રીત, એટલે કે સ્કેટર્ડ ડાયાગ્રામ મેથડ. સેકન્ડ વન છે કાર્લ પિયર્સન ગુણન પ્રઘાતની રીત, કાર્લ પિયર્સન્સ પ્રોડક્ટ મુવમેન્ટ મેથડ. થર્ડ વન છે સ્પીયરમેન ક્રમાંક સહસંબંધની રીત, મતલબ કે સ્પીયરમેન રેન્ક કોરિલેશન્સ મેથડ. આ 3 મેથડથી તમે સહસંબંધ જે છે એને તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો કે ભાઈ કઈ રીતે તમને સહસંબંધાંક મળી શકે છે. તો 3 મેથડ છે: વિકિરણની રીત, કાર્લ પિયર્સન ગુણન પ્રઘાતની રીત અને સ્પીયરમેનની રીત. નેક્સ્ટ આપણે સમજવાનું છે સહસંબંધાંકને વિકિરણ આકૃતિની રીત. વિકિરણ આકૃતિની રીતને હું કઈ રીતે સહસંબંધાંકમાં પ્રેઝન્ટ કરીશ, એ વસ્તુ આપણે શીખવાની છે. તો જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશામાં જતી હોય, તો તે બે ચલ x અને y બંને વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ દર્શાવે છે. જ્યારે બંને ચલોની કિંમતમાં થતો ફેરફાર એક જ દિશામાં અને અચળ પ્રમાણમાં થતો હોય ત્યારે આપણને આ પ્રકારની વિકિરણ આકૃતિ મળે છે. હવે તમે સમજો, માંગ અને પુરવઠો, આ બંને વચ્ચેનો જે સંબંધ છે ઈ, અથવા તો તમે જુઓ તો ભાવ અને પુરવઠો. તો ભાવ અને પુરવઠામાં કેવું છે કે ભાવમાં વધારો થતા પુરવઠાની અંદર પણ વધારો થાય છે, ભાવમાં ઘટાડો થતા પુરવઠામાં પણ ઘટાડો થાય છે. જ્યારે હું આ વસ્તુને રિપ્રેઝન્ટ કરીશ બંનેને, તો ત્યારે મારો જો સહસંબંધ છે એ જમણી બાજુથી ડાબી બાજુ તરફ ઉપરની દિશા તરફ જશે. આને હું સંપૂર્ણ ધન સહસંબંધ કહીશ. આ હું રિપ્રેઝન્ટ કરું છું કે આ બંને ચલ વચ્ચે કેવો સંબંધ છે. હું એક બાજુ ભાવ અને એક બાજુ પુરવઠો છે એ રિપ્રેઝન્ટ કરીશ. બરાબર. નેક્સ્ટ વસ્તુ જો કે હવે આ જ વસ્તુ છે એ હું આની અંદર જે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે એ લઈને મેં ટ્રાય કરવાની છે. જો કુલ આવકમાંથી મૂળ કપાત એટલે કે સ્ટાન્ડર્ડ ડિડક્શન કર્યા બાદ રહેલી આવક પર 20% દરે આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ લાગે છે. નીચે 5 વ્યક્તિઓની વાર્ષિક કરપાત્ર આવક અને ભરવાપાત્ર આવકવેરાની વિગત આપેલી છે. હવે સમજો તમે કે કરપાત્ર આવક x અને આવકવેરો છે એ y ચલ છે, ટૂંકમાં બે ચલ છે. પેલું જે છે એ વ્યક્તિની 50 છે, 50 તો 10,000 આપણે સમજીએ ટેક્સ, 30,000 માં 6, 80, 16,000, 20, 4, 10, 1,24,000, 20,000. આ માહિતી પરથી વિકિરણ આકૃતિની રીત, એટલે પહેલા મારે ચલ છે ને હું રિપ્રેઝન્ટ કરીશ. 50, 10, 30, 6, 80, 60, 16, 20, 4, 120 અનુરૂપ બિંદુઓને આલેખ પત્ર પર રજૂ કરીશ. એટલે અહીં રજૂ કર્યા. અહીંયા તમારી કરપાત્ર આવક અને અહીંયા તમારો આવકવેરો. હવે જ્યાં તમારી 20, સૌથી પહેલા આપણે મિનિમમ જોઈએ. 20 છે ત્યારે કેટલા રૂપિયા ટેક્સ ભરવાનો છે? 4. 40 છે ત્યારે અહીં, પછી 60, 80 આ પણ અને 100. ટૂંકમાં જેમ જેમ તમારી આવકની અંદર વધારો થાય છે તેમ તેમ તમારા ટેક્સની ભરવાનો ટેક્સેબલ ઇન્કમ છે એમાં પણ વધારો થાય છે. આપણે જોઈ શકીએ છીએ કે વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર છે. આપણે આ પણ જોઈ શકીએ છીએ કે જેમ ચલ x ની કિંમત બદલાય છે તેમ ચલ y ની કિંમત એક જ દિશામાં અને અચળ કોણમાં બદલાય છે. એટલે કે 0.2 એટલે કે 20% વડે ગુણવામાં આવે તો ક્રમિક છોડની તેને અનુરૂપ y ચલની કિંમત મળે છે. તેથી અહીં બંને ચલ x અને y સપ્રમાણ ફેરફાર થાય, તેથી કહી શકાય કે x અને y વચ્ચે સંપૂર્ણ સહસંબંધ છે. હવે તમને એ પણ સમજાય કે સહપ્રમાણમાં એક સરખો જ્યારે ફેરફાર થાય છે ત્યારે ધન સહસંબંધ છે.
હવે આ હું તમને સમજાવું છું કારણ કે તમારી જયારે એક્ઝામ છે અકાઉન્ટન્ટ અને સબ અકાઉન્ટન્ટની એક્ઝામ, એની અંદર તમને એવું પૂછશે કે ભાઈ આ બે ચલ વચ્ચેનો સંબંધ કેવો છે, આમાં ફેરફાર કયો થાય, ધન સહસંબંધ કેવો છે, અને આની અંદર તમારે મેન્સ પણ લખવાની છે. તમારે દાખલા પણ કરવાના રહેશે, 2 માર્ક, 3 માર્ક અને 5 માર્ક. તો આને ધ્યાનમાં રાખીને મેં તમારા માટે આ લેક્ચર છે ડિઝાઇન કરેલો છે, જેથી કરીને તમે જયારે એક્ઝામમાં જાઓ છો તો એટલીસ્ટ એકવાર જોઈ લ્યો તો તમને આની માહિતી તમને મળી ગઈ. અને આજે છે ઓલ્ડ પેપરને એનાલિસિસ કરીને જ બનાવેલું છે, તો તમે આને જોઈ અને આના ઉપરથી નોટ્સ બનાવી અને તમારી એક્ઝામ છે એને ઇઝીલી ક્રેક કરી શકશો. એના પછી છે સંપૂર્ણ ઋણ સહસંબંધ. હવે સંપૂર્ણ ઋણ સહસંબંધની અંદર કેવું હશે તો જોઈએ, જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર અને તે સુરેખા ડાબીથી જમણી નીચેની તરફ દિશામાં જતી હોય તો તે બે ચલ વચ્ચે એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે તેમ દર્શાવે છે. જ્યારે બંને ચલોની કિંમતોમાં થતો ફેરફાર એકબીજાની વિરુદ્ધ દિશામાં થતો હોય અથવા તો અચળ પ્રમાણમાં થતો હોય ત્યારે આપણને આ પ્રકારની વિકર્ણ આકૃતિ મળે છે. કેવી રીતે થશે આનો? જે માંગ અને ભાવ, ભાવ વધવાને કારણે માંગમાં ઘટાડો થાય છે, ભાવ વધવાને કારણે માંગની અંદર વધારો થાય છે. જ્યારે તમારો સહસંબંધમાં એક ચલની અંદર વધારો અને બીજા ચલની અંદર ઘટાડો થતો હોય ત્યારે આપણો જે સંબંધ બનશે સહસંબંધ એ ડાબી બાજુથી જમણી બાજુ નીચેની તરફ જશે. તો આને આપણે કેવું કહેવાનું છે? સંપૂર્ણ ઋણ સહસંબંધ. એક જ દિશાની અંદર આની અંદર ઘટાડો અથવા વધારો થશે. જો આપણો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, મધ્યમ વર્ગના કુટુંબોની માસિક આવક અને માસિક બચત વચ્ચે સંબંધ જાણવા લીધેલા 5 કુટુંબોની ખર્ચ અને વિગત નીચે મુજબ છે. માસિક ખર્ચ 15, 5, 18, 2, 8, 12, 10, 10, 12 અને 8. આને પહેલા આપણે રિપ્રેઝન્ટ કરવાનું છે, બરાબર. પછી અનુરૂપ આલેખ પત્રની અંદર આ જે તમારો છે માસિક ખર્ચ છે અને આ તમારી માસિક બચત છે. તો જ્યાં તમારું માસિક ખર્ચ અને બચત બંને ભેગું થશે ત્યાં તમારે કરવાનું છે 15, 5. તો 15 તમારું આખા માટે અહીંયા હશે અને ઉપર તમારે 5 જોવાનું છે, તો એ તમારે અહીંયા થશે. એના પછી છે 18 અને 2, તો 18 અહીંયા, આ 2. એના પછી છે 8 અને 12, તો 8 અહીંયા છે, 12 અહીંયા છે. એના પછી છે 10, 10, 10, 10. એના પછી છે 12, 8, 12 અને 8. તો જ્યારે આ રીતના આલેખ પત્ર પર કરીએ છીએ ત્યારે સંપૂર્ણ ધન સહસંબંધ છે, જ્યારે આ રીતનો સંબંધ દર્શાવે છે ત્યારે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે એવું હું કહી શકું છું. બરાબર. નેક્સ્ટ આપણે જોઈ શકીએ છીએ કે વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય છે. આપણે એ પણ જોઈ શકીએ છીએ કે જેમ ચલ x ની કિંમત બદલાય છે એમ ચલ y ની કિંમતમાં વિરુદ્ધ દિશામાં અને ચોક્કસ પ્રમાણમાં બદલાય છે, વધારો અથવા ઘટાડો. તેથી આપણે કહી શકીએ છીએ કે બે ચલ x અને y વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે. હવે સંપૂર્ણ ધન સહસંબંધ તમે સમજ્યા, સંપૂર્ણ ઋણ સહસંબંધ સમજ્યા. હવે આપણે સમજવાનું છે આંશિક ધન સહસંબંધ અને આંશિક ઋણ સહસંબંધ. જો વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય અને સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની દિશા પર હોય ત્યારે જ બે ચલ x અને y વચ્ચે આંશિક ધન સહસંબંધ છે એવું હું કહીશ. જ્યારે બંને ચલની કિંમતોમાં થતા ફેરફાર એક જ દિશામાં પણ આવા ફેરફારો અચળ પ્રમાણમાં ન હોય ત્યારે આપણને આ પ્રકારની આકૃતિ મળે છે. એક દિશામાં ન હોય પણ અમુક વખત વધારો, અમુક વખત ઘટાડો, અચલ નથી હોતા, એક સરખા નથી હોતા ત્યારે આંશિક ધન સહસંબંધ એમ કહેવાય. બરાબર. એનું આ એક્ઝામ્પલ છે પ્રેક્ટિકલ. સેમ તમારે એ જ વસ્તુ અંદર જોવાની છે. મેં તમને એક્ઝામ્પલ આની અંદર એટલા માટે મૂકેલા છે કે તમને ખબર પડે. જાહેરાત ખર્ચ અને પોશાકોનું વેચાણ. હવે તમારે જાહેરાત ખર્ચ અને પોશાકોનું વેચાણ એના માટેનો જે સહસંબંધ છે એની તમારે જ્યાં બનાવો છો તો એક સરખો વધારો અથવા ઘટાડો ન થઈ શકો. જાહેરાત ખર્ચ 5 લાખ કરું તો 20 લાખનો,
8 લાખ કરું તો 30 લાખ, 10 લાખ કરું તો 50 કરોડ વેચાણ થાય, 15 લાખ નો કરું છું તો 70, 12 નો કરું છું તો 60, 9 નો કરું છું તો 5. તો કોઈ ફિક્સેશન નથી, પણ એક દિશામાં વધારો કે ઘટાડો થઈ છે. તો જ્યારે આવી રીતે મારે સંબંધને રિપ્રેઝેન્ટ કરવો હોય ત્યારે આંશિક ધન સહસંબંધ છે એવું કહેવાય. પછી આંશિક ઋણ સહસંબંધ. જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર ન હોય, પરંતુ કોઈ સુરેખાની આસપાસ હોય અને સુરેખાની ડાબીથી જમણી બાજુ નીચેની દિશામાં જતી હોય, તો તે બે ચલ એક્સ અને વાય વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. બરાબર. જ્યારે બંને ચલોની કિંમતમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય, પણ આ ફેરફારો અચળ પ્રમાણમાં ન હોય, ત્યારે આપણને આ પ્રકારની આકૃતિ બાબત જે છે એ સમજવાની છે. હવે સમજો. સિમિલરલી આની અંદર પણ એમ જ છે. જ્યારે એક ચલની વધારાને કારણે બીજા ચલમાં વધારો અથવા ઘટાડો થાય છે, પણ એનો જે સંબંધ છે એ ડાબીથી જમણી બાજુ એક જ સુરેખા પર નથી, તો હું ત્યારે એવું કહીશ કે ભાઈ આંશિક ઋણ સહસંબંધ છે. એનો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમે જુઓ. વાહનોના સ્પેર પાર્ટ બનાવતી એક કંપની રબરના મૂસરના ભાવની તેની માંગ પર અસર જાણવા માટે છેલ્લા 5 મહિનાના જુદા જુદા ભાવ રાખી તેની માંગ વિશે નીચે મુજબ માહિતી મેળવે. આ આપેલી માહિતી પરથી વિકિરણ આકૃતિ દોરો અને સહસંબંધ સ્વરૂપ વિશે ચર્ચા કરો. ભાવ 12 રૂપિયા, તો માસિક માંગ છે 45,000, 13, 35, 14, 30, 15, 15, 16, 10. જે આજે છે એક જ સુરેખા પર નથી, એની આજુબાજુ છે, ત્યારે હું એવું કહીશ કે ઋણ આંશિક સહસંબંધ છે. વિકિરણ આકૃતિ આપણે જોઈ શકીએ છીએ કે બધા જ બિંદુઓ એક જ સુરેખા પર નથી. અહીં ભાવ અને માંગમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં થાય છે, પણ ફેરફારો અચળ પ્રમાણમાં નથી. તેથી બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા નથી. તેથી આપણે કહી શકીએ કે બે ચલ વચ્ચે એક્સ અને વાય વચ્ચે કેવો સહસંબંધ છે? આંશિક ઋણ સહસંબંધ છે. બરાબર. તો ઓછો ગાઢ સહસંબંધ દર્શાવે છે. જ્યારે કોઈ સુરેખા નજીક હોય છે તો તે વધુ ગાઢ સહસંબંધ સૂચવે છે. જ્યારે બિંદુઓ કોઈ સુરેખાની આસપાસ દૂર રીતે વિસ્તરેલા હોય ત્યારે ઓછા ગાઢ સહસંબંધ સૂચવે છે. જો આ તમને પૂછી શકે MCQમાં કે ભાઈ વધુ ગાઢ સહસંબંધ ક્યારે હોય છે અને ઓછા ગાઢ સહસંબંધ ક્યારે હોય છે વિકિરણ આકૃતિની અંદર. જો સુરેખાની નજીક હોય છે તો વધુ ગાઢ સહસંબંધ ધરાવે છે, અને જો સુરેખાની અંદર દૂર હોય છે તો એ ઓછા ગાઢ સહસંબંધ ધરાવે છે. નેક્સ્ટ આપણે એની મર્યાદા જોવાની છે કે એની મર્યાદા શું છે અને એના ગુણ છે, આનો બેનિફિટ શું છે. તો સૌથી પહેલા બે ચલ વચ્ચે સહસંબંધનું સ્વરૂપ જાણવા માટેની એક સરળ રીત છે, જેમાં ઓછા ગાણિતિક જ્ઞાનની જરૂર છે, કેમ કે આલેખની અંદર જ એનું નિરૂપણ કરવાનું છે. આ રીતથી બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતામાં થોડો ઘણો ખ્યાલ આવી જાય છે. મતલબ જો નજીક હોય તો વધારે ગાઢ સહસંબંધ છે અને દૂર હોય તો ઓછો. એટલે આપણને એક્ઝેક્ટ ખ્યાલ નથી આવતો, પણ થોડો ઘણો ખ્યાલ આવી જાય છે. વિકિરણ આકૃતિમાં બિંદુઓ કેવી રીતે વિખરાયેલા છે તે પરથી બંને વચ્ચે સહસંબંધ સુરેખ છે કે નહીં એનો મને ખ્યાલ આવી જાય છે. પછી માહિતીમાં કેટલાક અંતિમ પ્રાપ્તાંકો એટલે કે એક્સ્ટ્રીમ ઓબ્ઝર્વેશન હોય તો પણ સહસંબંધનું સ્વરૂપ જાણવામાં કોઈ મુશ્કેલી પડતી નથી, કારણ કે આની અંદર એવું નથી કે મિનિમમ અને મેક્સિમમ ક્યાં સુધી. જ્યાં સુધી તમારી પ્રાપ્તાંકો તમારી પાસે હોય ત્યાં સુધી સંબંધ છે એ રિપ્રેઝન્ટ કરે છે. આ એનો બેનિફિટ છે. હવે એની મર્યાદા. આ રીતથી સહસંબંધની સ્વરૂપ વિશે માહિતી મળે છે અને સંબંધની ઘનિષ્ઠતા અંગે થોડી જાણકારી મળે છે, પરંતુ ઘનિષ્ઠતા અંગેની કોઈ ચોક્કસ માપ મેળવી શકાતું નથી કે આ બંને વચ્ચે કેટલો ઘનિષ્ઠ સહસંબંધ છે. માર્કેટની અંદર અથવા તો તમારા ફોર્મની અંદર કઈ રીતે આનું જે છે એ તમને ઇમ્પેક્ટ પડશે, અસર પડશે, એ તમને આની અંદરથી માહિતી મેળવી શકતા નથી. એના પછી છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત. મતલબ તમને હવે સંખ્યાત્મક માહિતી રિપ્રેઝન્ટ કરવા માટે કાર્લ પિયર્સનની રીત છે. બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવતા સંખ્યાત્મક માપને સહસંબંધાંક કહેવાય છે. તમને પૂછે કે સહસંબંધાંક છે એ કેવું માપ છે, તો ઘનિષ્ઠતા દર્શાવતા સંખ્યાત્મક માપને સહસંબંધાંક કહે છે. આ માપ આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને સૌપ્રથમ સૂચવ્યું હતું. તેથી
પિયર્સન સહસંબંધાંક કે ગુણન પ્રકારાંક તરીકે ઓળખવામાં આવે છે અને આર વડે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. ધારો કે બે ચલ એક્સ અને વાય પર મેળવેલા એક નિદર્શ n અવલોકનોની જોડ x1 y1 x2 y2 xn yn છે, તો તે બે ચલ વચ્ચે સહસંબંધાંક મારે કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવાનો? તો કે આર એક્સ અને વાય આ બંને ચલ વચ્ચે હું આ રીતે રિપ્રેઝેન્ટ કરીશ. બરાબર. હવે આ જે છે એના ફોર્મ્યુલા છે, જસ્ટ એકવાર તમે નજર નાખી લો કે ભાઈ આર જે છે ઓ એક્સ વાય અને પ્રમાણિત વિચલન એક્સ એસ એક્સ અને એક્સ વાય. હવે એને કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું? તો સવિચરણ કરવા માટે મારે જે છે એ મધ્યક ફાઇન્ડ આઉટ કરવો પડશે અને એક્સ એમાંથી અને વાય એ બંને ચલ અને કેટલા ચલોની વાત છે એ રીતે જ્યારે હું કરીશ ત્યારે મને ઓ એક્સ વાય મળશે. પ્રમાણિત વિચલન માટે મારે સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર નો હોલ સ્ક્વેર અપોન એનો હું સ્ક્વેર રૂટ કરીશ ત્યારે મને એક્સ નું પ્રમાણિત વિચલન મળશે. સિમિલરલી એવી જ રીતે વાય નું પ્રમાણિત વિચલન મળશે. એક્સ બાર તમને ફાઇન્ડ આઉટ એટલે કે મધ્યક સિગ્મા એક્સઆઈ અપોન એન અને વાય બાર માં સિગ્મા એક્સ વાય અપોન એન. બેઝિકલી તમારા સૂત્ર છે, પણ આને તમે જ્યારે એક્ઝામની અંદર યાદ રાખશો અથવા તો પ્રેક્ટિકલ કરશો ત્યારે તમને યાદ રહેશે. એટલે આ તમારે જોવાનું છે. એના પછી ટૂંકી રીત જો મારે કરવી હોય છે ત્યારે હું આ બીજું આ સૂત્રનો ઉપયોગ પણ કરી શકું છું. સહસંબંધાંક એટલે કે આર બરાબર સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અપોન અંડર રૂટ સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર ઇન્ટુ સિગ્મા વાય માઇનસ વાય બાર હોલ સ્ક્વેર. આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકું છું. સિગ્મા એક્સ વાય માઇનસ એન એક્સ બાર વાય બાર અપોન એન અને એનું સહવિચરણ હું આ રીતે કરી શકું છું. પછી હવે કાર્લ પિયર્સનના જે સહસંબંધ છે એને અમુક અઝમ્પશન કરેલા છે કે ભાઈ કેવી એવી વસ્તુ હશે તો આપણે એને કહીશું તો બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ હોવો જોઈએ. મતલબ કે આપણે જોયું હતું, મેં તમને સમજાવ્યું હતું કે માંગ અને પુરવઠા વચ્ચેનો સંબંધ છે કે માંગ અને કિંમત વચ્ચેનો સંબંધ છે. જ્યારે આપણે આ સંબંધો જોયા હતા તો એકમાં વધારો એકમાં ઘટાડો, મતલબ કોઈ એક સ્પેસિફિક વેમાં જોવો જોઈએ, સંબંધ હોવો જોઈએ. બીજી વસ્તુ કે કાર્યકારણનો સંબંધ હોવો જોઈએ, મતલબ માંગ વધવાને કારણે પુરવઠામાં પણ વધારો થવો જોઈએ. તો માંગ અને પુરવઠા બંને વચ્ચે કોઈ સંબંધ છે. જો સંબંધ ન હોય તો આપણે એને અર્થહીન કહીએ છીએ. મતલબ બે જંક્શન કેવી હોવી જોઈએ? એક સુરેખ સંબંધ હોવો જોઈએ અને બીજું કે કાર્યકારણનો સંબંધ હોવો જોઈએ. નેક્સ્ટ સહસંબંધાંકના ગુણધર્મો, મતલબ સહસંબંધાંક જે છે એ કેવું હોવું જોઈએ એનો ગુણધર્મ છે કે સહસંબંધાંકની કિંમત -1 થી +1 સુધી જ હોવી જોઈએ. મતલબ તમારો આન્સર કોઈ દિવસ 1 થી વધારે નહીં આવે. તો તમારા ઓપ્શનમાં જ્યારે કોઈ સહસંબંધાંકનું માપ પૂછે અને 1 થી વધારે હોય એટલે તમારા ઓપ્શન ઓટોમેટિકલી ડિલીટ થઈ જશે. મતલબ -1 ≤ r ≤ 1 એટલે કે -1 ને પણ લેવાનું અને 1 ને પણ લેવાનું, આ બંનેને લેવાનું છે. સહસંબંધાંક એકમ રહિત માપ છે, મતલબ એને કોઈ પણ પ્રકારનું જે લીટર મિલીલીટર જે કાંઈ પણ આપણે માપ છે એકમ છે એ એકમ નથી. એટલે આ સહસંબંધાંક માપ કેવું છે? એકમ રહિત. એ બે ચલ વચ્ચે કોઈ પણ જાતનો એકમ હોતો નથી. બીજી વસ્તુ એક્સ અને વાય વચ્ચેનો સહસંબંધાંક તથા વાય અને એક્સ વચ્ચેનો સહસંબંધાંક સરખા જ હોય છે. મતલબ કે તમે એક્સ અને વાય નો સહસંબંધાંક કેવો કે વાય અને એક્સ નો, તો આ બંનેના સહસંબંધાંકો કેવા હશે? સરખા. તો હું આને રિપ્રેઝેન્ટ કેવી રીતે કરું? તો આર ઈ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ આર વાય એક્સ. તો હું આ બંનેને એવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકું છું. અને આ ઉદ્ગમ બિંદુ એટલે કે ઓરિજિન અને માપ એટલે કે સ્કેલના પરિવર્તનથી સહસંબંધાંક બદલાતો નથી. મતલબ હું સરવાળો કરું, બાદબાકી કરું, ઉદ્ગમ બિંદુ એટલે માપ એટલે કે મલ્ટીપ્લિકેશન અથવા ડિવિઝન, મતલબ મેથેમેટિકલ ઓપરેશન કોઈ પણ હું કરું છું તો એના પરિવર્તનથી તમારો સહસંબંધાંક ચેન્જ થતો નથી. ધારો કે જો તમને આની અંદર એક્ઝામ્પલ આપેલું છે કે ધારો કે ચલ એક્સ અને વાય વચ્ચેનો સહસંબંધાંક મેળવવો હોય અને એને નવામાં રૂપાંતરિત કરવું હોય, મતલબ યુ અને વી માં વ્યાખ્યાયિત કરું. તો જો તમે મેં એ વડે માઇનસ કર્યું અને સી એના વડે મેં ભાગ્યું.
મતલબ મેં બાદબાકી અને મેં શું કર્યું, ભાગાકાર કર્યું છે, મતલબ ડિવિઝન કર્યું છે. તો આવી રીતે પણ જો હું કરું તો પણ આનો જે સહસંબંધાંક છે એની કિંમતમાં ફેરફાર થતો નથી. યુ અને વી આ બંને ક્યારે તમારે કરવાનું કે જ્યારે તમારા ચલની કિંમત બહુ જ મોટી હોય ત્યારે મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન કરવામાં વાર લાગે, ત્યારે હું કિંમતને કોઈ પણ એક સંખ્યાને બાદ કરી અને કોઈ પણ એક કોમન સંખ્યા હોય એના વડે ડિવિઝન કરી અને સંખ્યાને નાની કરી અને પછી હું સહસંબંધાંકને ફાઇન્ડ આઉટ કરું છું. તો હું આવી રીતે પણ કરી શકું છું. આમાં કોઈ પણ જાતનો ચેન્જ થઈ થતો નથી સહસંબંધાંકની કિંમતમાં. એના પછી જો કોઈ પણ એક ચલની અંદર કોઈ કિંમત હોય, મતલબ એટલે કે જો બે ચલની કોઈ એક કિંમતના ચિહ્નો બદલાવવામાં આવે તો સહસંબંધાંકની કિંમત પણ બદલાઈ જાય છે. મતલબ જો આ -x અને y એટલે આમાં x ની કિંમત બદલાણી છે તો આખા સહસંબંધાંકની કિંમત બદલાય છે. સિમિલરલી જો y ની કિંમત બદલાય છે તો સહસંબંધાંકની કિંમતમાં ચેન્જ થઈ જાય છે. સિમિલરલી એવી રીતે બંને માઇનસ છે તો માઇનસ માઇનસ લખી તો બંને ચિહ્નો જો બદલાવવામાં આવે તો સહસંબંધાંકનું ચિહ્ન બદલાતું નથી. ડન. આ સહસંબંધાંકના ગુણધર્મો છે. આમાંથી તમને કોઈ પણ એક વચ્ચે મૂકી દઈને એમ કે નીચેનામાંથી કયું સાચું છે તો તમને ખબર પડે. નેક્સ્ટ વસ્તુ કે હવે આપણે એ વસ્તુ સમજવાની છે કે ભાઈ સહસંબંધાંકો કેવી રીતે આની કિંમત બદલાતી નથી. મેં તમને ઓટોમેટિક બધી વસ્તુ આમાં જે છે એક્સપ્લેનેશનમાં આપેલી છે કે જો ચલની કોઈ કિંમતમાં કોઈ અચળ સંખ્યા ઉમેરવામાં કે બાદ કરવામાં આવે તો તેને ઉદ્ગમ બિંદુથી પરિવર્તન કહે છે, કારણ કે આમ કરવાથી એને અનુરૂપ આલેખમાં ઉદ્ગમ બિંદુનું સ્થાન બદલાય છે. જો તમને બધા એમ થઈ જશે કે પ્લસ માઇનસ કરી દેવા, પણ મેં એ વસ્તુને તમારે લીધી છે, હાઇલાઇટ કરી છે કે શું કામ આપણે ઉદ્ગમ બિંદુને જ કહીએ છીએ. હું કોઈ વસ્તુમાં પ્લસ કરું છું અથવા કોઈ માઇનસ કરું છું તો જે તમે કિંમત બે ચલની છે એ જ્યારે તમે આલેખની અંદર રિપ્રેઝન્ટ કરો છો ત્યારે એનું ચિહ્ન છે એ બદલાઈ જાય છે. એટલા માટે મારે એને એમ કહેવાનું છે કે ઉદ્ગમ બિંદુનું સ્થાન બદલાય છે. અહીં બિંદુઓ x y ના આલેખમાં સ્થાન બદલાય છે પરંતુ તેઓ એકબીજાની સાપેક્ષના સ્થાનો બદલતા નથી. મતલબ તમે જો કે આલેખની અંદર જો બે બિંદુનું માપ આ રીતે હોય છે તો આ બંને જ્યારે આપણે હું માપ બદલું છું તો એની સાપેક્ષમાં એ જ રીતે વધારો ને ઘટાડો થશે સાપેક્ષમાં. એટલા માટે સહસંબંધાંકની કિંમત r જે છે એ ઉદ્ગમ બિંદુથી બદલાતી નથી. નેક્સ્ટ એ જ રીતે આપણે જોઈએ તે જ રીતે ચલની કિંમત સાથે કોઈ ધન અચલ સંખ્યા ગુણવામાં આવે કે ભાગવામાં આવે તો સ્કેલના માપથી પરિવર્તન કહે છે, કારણ કે આમ કરવાથી અનુરૂપ આલેખમાં અક્ષ પર એકમ દીઠ માપ બદલાય છે. જો આમાંથી શું થશે, એકમ દીઠ માપ બદલાય છે. આમ કરવાથી પણ બિંદુઓ x અને y ના એકબીજાના સાપેક્ષ સ્થાનો બદલાતા નથી. તેથી માપ સ્કેલ પરિવર્તનથી સહસંબંધાંકની કિંમતની r બદલાતી નથી. આમાં જે અક્ષના એકમ દીઠ માપ છે, હું કોઈ વસ્તુને ભાગું અથવા તો ગુણાકાર કરું તો એના સ્કેલના માપની અંદર પરિવર્તન થાય છે તો પણ આપણો સહસંબંધાંક છે એની કિંમત બદલાતી નથી, કારણ કે બંને ચલમાં ફેરફાર થાય છે કે ભાઈ એકબીજાની સાપેક્ષે સ્થાનો બદલાતા નથી. તેથી આપણું જે પરિવર્તન છે સહસંબંધાંક એની અંદર ચેન્જ થતું નથી. મતલબ જો પેલી વખત અહીંયા હોય છે જ્યારે માપ આપણે કરીએ તો બીજી આ રીતેનું માપ હોય છે તો બીજી વખત જ્યારે હું ગુણાકાર કરીએ તો એ જ રીતે હોય છે, એટલે સાપેક્ષે માપ બદલાતા નથી. નેક્સ્ટ વસ્તુ આપણે જોવાનું છે કે સહસંબંધાંકની જો કિંમત છે એક આવે તો એનો મીનિંગ શું થાય છે, -1 આવે તો એનો મીનિંગ શું થાય અને જે થાય તો એનો મીનિંગ શું થાય, એનું આપણે અર્થઘટન કરવાનું. અને જે મેં કન્ટેન્ટ પ્રિપેર કરેલો છે એ તમારા ઓલ્ડ પેપરના એનાલિસિસ ઉપરથી જ કરેલું, જેથી કરીને તમને આ વસ્તુ જે છે એ ખબર પડે કે ભાઈ કેવા ક્વેશ્ચન આવશે. તો અમારો મોટિવ એવું છે કે તમને આપી શકીએ. બીજી વસ્તુ કે અમે લોકોએ તમારી માટે ઓલ્ડ પેપરનું એનાલિસિસ ની સાથે સાથે તમને 500 ની અંદર 6 મોક પેપર લોન્ચ કરેલા છે. એક પેપર
તમને ફ્રીમાં આપવામાં આવશે અને 5 પેપરનું જે પેમેન્ટ કરવાનું છે એટલે કે 5+1 પેપર તમને મુફ્ત તરીકે આપવામાં આવશે. એનાથી તમે તમારું જે છે એનાલિસિસ કરી શકો. હવે આની અંદર બેઝિકલી અમે શું કરેલું છે એ તમને કહી દઉં કે આની અંદર બેઝિકલી અમે જેટલા પણ ટોપિક આપણા સિલેબસની અંદર છે એ બધા ટોપિકના ક્વેશ્ચન લઈ અને એવી ટ્રાય કરી છે કે બધા ટોપિકને અમે લઈ શકીએ. પ્લસ ઓલ્ડ પેપરનું જે એનાલિસિસ છે એ કરેલું છે. તો અમુક ક્વેશ્ચન ઓલ્ડ પેપરના એનાલિસિસ ઉપરથી લીધેલા છે અને બીજા ક્વેશ્ચન એવા છે કે તમારા જે સિલેબસના ટોપિક છે એની અંદર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી જે છે અને પ્લસ તમારી ટેક્સ્ટબુક છે આ બંનેમાંથી ભેગા કરી અને જે કન્સેપ્ટ છે એમાંથી ક્વેશ્ચન બનાવીને અમે આ 6 મોક પ્રિપેર કરેલા છે. તો તમને તમારા બેનિફિટ માટે કે ભાઈ તમે એક્ઝામ પહેલા તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકો, કારણ કે આપણી જે એક્ઝામ છે એ કેવી એક્ઝામ છે, ઓનલાઈન એક્ઝામ આપવાની છે. જેથી કરીને તમને એ વસ્તુનું ધ્યાન રહે કે ભાઈ તમે કેવી રીતના મિસ્ટેક નહીં કરી શકો. તો બહુ મિનિમમ પ્રાઇસ રાખેલી છે અને જો છતાં પણ તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કોલ કરી શકો છો. તમને નંબર આપેલા છે 9227048534. આ નંબર જે છે એ તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમે આમાંથી સોલ્વ કરી શકો છો. તમે મોક ના લો છતાં પણ આ કોઈ પણ ક્વેરી હોય આ એક્ઝામ રિલેટેડ તો પણ તમે કોલ કરી અને માહિતી મેળવી શકો છો. હવે સહસંબંધાંકની કિંમતનું અર્થઘટન આપણે કરવાનું છે. જો આર ની કિંમત 1 આવે મતલબ સહસંબંધાંકની કિંમત 1 આવે તો શું થાય તો કે બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે. જ્યારે એક ચલની કિંમતમાં થતા વધારા કે ઘટાડાને લીધે બીજા ચલની કિંમતમાં પણ અચળ પ્રમાણમાં વધારો કે ઘટાડો થતો હોય ત્યારે x થાય છે. આવા ચલો માટે વિકર્ણ આકૃતિ આપણે બધા જ બિંદુઓ વધતી જતી દિશામાં એક જ રેખા પર આવે છે. જ્યારે મેં તમને આની પેલા વિકર્ણ આકૃતિ જોઈ ત્યારે આપણે એ વસ્તુ જોઈ. તો આનું બેઝિકલી શું છે કે અચળ ફેરફાર થશે, એક સરખો ફેરફાર થાય છે ત્યારે આપણા આર ની કિંમત કેટલી આવશે? 1 આવશે. નેક્સ્ટ આપણે જોવાનું છે જો સહસંબંધાંક મતલબ આર ની કિંમત -1 તો તમારે શું કરવાનું? જ્યારે આર ની કિંમત -1 હોય ત્યારે બે ચલ વચ્ચે સંપૂર્ણ ઋણ સહસંબંધ છે. જ્યારે એક ચલની કિંમતમાં થતા વધારા કે ઘટાડાને લીધે બીજા ચલની કિંમતમાં પણ અચળ પ્રમાણમાં ઘટાડો થતો હોય ત્યારે r -1 હોય છે અથવા તો થાય છે. આવા ચલો માટે વિકર્ણ આકૃતિમાં બધા જ બિંદુઓ ઘટી જતી એક જ રેખા પર હોય છે. જ્યારે વધારો થતો હશે ત્યારે +1 અને ઘટાડો થતો હશે ત્યારે -1. એટલે કે અચલ પ્રમાણમાં એક સરખો વધારો અથવા ઘટાડો જ્યારે થાય છે ત્યારે આર ની કિંમતની અંદર r 1 અને r -1. જ્યારે વધારો થાય છે ત્યારે અપવર્ડ ડાયરેક્શનમાં જાય છે અને જ્યારે ઘટાડો થાય છે ત્યારે ડાઉનવર્ડ ડાયરેક્શનની અંદર એટલે ઘટી જતી દિશામાં એક જ રેખા પર આવે છે. નેક્સ્ટ આપણે જોવાનું છે r બરાબર 0 મતલબ 0 ક્યારે આવી શકે છે? તો જો r 0 થાય છે ત્યારે બે ચલનો સુરેખ સહસંબંધ નથી. એ બે ચલો વચ્ચે કોઈ પણ સંબંધ નથી. મતલબ એક ચલની કિંમતમાં વધારો કે ઘટાડો થવાથી બીજા ચલની કિંમતમાં કોઈ પણ ફેરફાર થતો નથી. લાઈક હું એમ કહું કે કારનું શેલિંગ અને સફરજનનું શેલિંગ આ બે વચ્ચે કોઈ પણ ટાઈપનું રિલેશન નથી, પણ કાર અને પેટ્રોલ ના સેલિંગમાં બંનેમાં રિલેશન છે. તો જ્યારે રિલેશનનો એટલે કે કોઈ પણ બે ચલની કિંમતમાં કાર્યકારણના સંબંધનો અભાવ હોય ત્યારે તમારો r બરાબર 0 એવું આવે છે. બરાબર. એના પછી આપણું આંશિક સહસંબંધનું અર્થઘટન મતલબ કેવું થશે કે જો 1 હોય તો પરફેક્ટ સંબંધ હોય અને 0 હોય તો સહસંબંધનો અભાવ હોય. તો આપણે શું જોવાનું છે? 0 અને 1 થી -1 અને 0 વચ્ચે જે r ની સંબંધની અંદર જે છે એને કેટલો ગાઢ સંબંધ ધરાવે છે કે નહીં એ વસ્તુ આપણે જોવાની છે. જો r ની કિંમત 0 થી 1 વચ્ચે અથવા તો -1 થી 0 ની વચ્ચે હોય એટલે કે જો r less than 1 એટલે કે 1 કરતા નાનો હોય છે ત્યારે આપણે એવું કહી શકીએ છીએ કે બે ચલ વચ્ચે આંશિક સહસંબંધ છે.
જ્યારે આર ની કિંમત 1 ની નજીક હોય તો આપણે એવું કહી શકીએ છીએ કે ભાઈ સંપૂર્ણ સુરેખા સંબંધની નજીકનો છે અને સંબંધ વધુ ગાઢ પ્રમાણમાં છે. આવા સંબંધો વખતે આપણે એક ચલની કિંમતમાં થતા ફેરફારને અસર બીજા ચલની કિંમતમાં કેવી રીતે તેનો વિશ્વસનીય અંદાજ મેળવી શકીએ છીએ. જ્યારે આરની કિંમતને 0 ની નજીક હોય છે તો આપણે એવું કહી શકીએ કે ઘનિષ્ઠતા બહુ જ ઓછી છે અને બે ચલની વચ્ચે સુરેખ સહસંબંધનો લગભગ અભાવ છે. આ પરિસ્થિતિમાં આપણે એક ચલની કિંમતમાં થતા ફેરફારના અસરને બીજા ચલની કિંમતમાં કેવી રીતે અસર થશે તેનો વિશ્વસનીય અંદાજ મેળવી શકીએ નહીં. હવે આ માથાકૂટ કર્યા પછી તમે એક વસ્તુ જુઓ કે જ્યારે 0 આવે ત્યારે આપણે એવું કહીએ છીએ કે ભાઈ સહસંબંધનો અભાવ. જો આની નજીક હશે તો લગભગ સહસંબંધનો અભાવ છે. જ્યારે 1 ની જેમ જેમ નજીક હશે તેમ સંબંધ ઘનિષ્ઠ છે એમ કહી શકાય છે. એટલે તમારે યાદ રાખવાનું છે અને હંમેશા તમારો જવાબ આવશે -1 થી 1 સુધીનો જ. એનાથી તમારે 1 થી વધારે જવાબ આવશે નહીં. જો હવે આની અંદર આજે છે એ તમને ડાયાગ્રામના રૂપમાં જો તમારે 0 હોય તો જો ઓછો ગાઢ છે, આમાં ઓછો ગાઢ છે, આની બાજુ અને -1 ની વધુ હોય તો સંપૂર્ણ રૂઢની વધુ ગાઢ છે અને જ્યારે સંપૂર્ણ ધન 1 આવે ત્યારે વધુ ગાઢ છે. બરાબર છે. નેક્સ્ટ, સામાન્ય રીતે આપણે આર ની કિંમતની શરૂઆત મધ્ય x બાર અને y બાર શોધવાની કરીએ છીએ, પરંતુ જરૂરી એવું નથી કે ભાઈ આપણે અચલ a b c x c y ની અનુકૂળ કિંમતો આર ની ગણતરીથી જ શરૂ કરીએ. આપણે જાણીએ છીએ કે અચલાંકો કોઈ કિંમત લઈ શકે છે, તેનાથી આર ની કિંમત બદલાતી નથી. બે ચલની કિંમત આપેલી માહિતી માટે કાર્લ પિયર્સનના કોઈપણ સૂત્રો આર ની કિંમત સરખી જ હોય છે. જો મેં તમને બેઝિકલી શીખવા માટે સમજો કે જ્યારે કોઈ પણ અચલાંક હોય, અચલાંક કોને કહેવાય? અચલ નામ જ એમ કે છે કે હું પોતે અચલ છું, મતલબ એ કિંમત આપણે લે ત્યારે કોઈ પણ પ્રતિબદ્ધાંકમાં ફેરફાર થતો નથી. મેં તમને આની પહેલા ઘણા બધા xy વાળું આપણે xy અને પ્રમાણિત વિચલન x into y આવું આપણે આર બરાબર સૂત્ર જોયું. પછી મેં તમને બીજા 2-3 સૂત્રો બતાવ્યું. તો આપણે એને એપ્લિકેશન કરવાની છે. હવે તમે આ મેથડથી કરો છો કે તમે ટૂંકી રીતેથી સહસંબંધાંક કોઈ પણ સૂત્રની મદદથી તમે સહસંબંધાંક જ્યારે શોધો ત્યારે તમારો એક જ સરખો હોય. એટલા માટે મેં આ લાઈન તમને લેવડાવી છે કે ભાઈ કોઈ પણ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે આર ની કિંમત સરખી જ આવે. હું તમને પૂછી શકે ભાઈ કાર્લ પિયર્સનના ઘણા બધા સૂત્રોની મદદથી આપણે સહસંબંધાંક શોધી શકીએ છીએ. તો એમાં બધા સૂત્રોનો ઉપયોગ કરવાથી આર ની કિંમત કેવી આવશે? ગમે તે સૂત્રનો તમે ઉપયોગ કરશો ત્યારે આર ની કિંમત હંમેશા સરખી જ આવશે. બરાબર? ઓકે, જો એક એક્ઝામ્પલ છે. આપણને પૂછાશે આ રીતનું અને ઇવન આપણી જે મેન્સ છે એની અંદર 2 માર્ક્સ 3 માર્ક્સ અને 5 માર્કના જે ક્વેશ્ચન છે. તો બેઝિકલી તમને આની અંદર બેઝિક ખબર પડી જાય. જ્યારે મેન્સ આવે ત્યારે ડિટેલમાં આપણે એની પ્રેક્ટિસ કરીશું. તો આપણે આ જોયું કે કોઈ પણ એક શાળાની પરીક્ષામાં વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્રમાં મેળવેલા ગુણ બરાબર x, મતલબ એક ચલ છે એ x છે અને અર્થશાસ્ત્રમાં મેળવેલા ગુણ બરાબર y છે. વચ્ચે સંબંધનો અભ્યાસ કરવા માટે 10 વિદ્યાર્થીઓ નિર્દેશ લેતા માહિતી આપણને નીચે પ્રમાણે મળેલી છે. એટલે મેં શું કહ્યું, આંકડાશાસ્ત્ર અને સ્ટેટિસ્ટિક્સમાં કેટલા માર્ક્સ છે અને ઇકોનોમિક્સમાં કેટલા માર્ક્સ છે, આ બંનેના જે કંઈ પણ નિર્દેશ લીધો કે ભાઈ કેટલા આની અંદર કેટલા વિદ્યાર્થીઓ એવરેજ છે, કેટલા હોશિયાર છે, કેટલા જે છે એને મહેનતની જરૂર છે. તો જ્યારે મેં આ લીધું તો એના માટેનું તમને પહેલા આર માટેનું સૂત્ર ખબર હોવું જોઈએ. આર માટેનું આનું જે સૂત્ર છે આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ના છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો હોલ સ્ક્વેર ઇન્ટુ સિગ્મા વાય માઇનસ વાય બાર નો હોલ સ્ક્વેર. આ રીતેનું એનું સૂત્ર છે. એટલે પહેલા હંમેશા તમારે પહેલા સૂત્ર મૂકવાનું. પણ આપણને આ બધી કિંમત આપેલી છે. જ્યારે આપણે બેઝની પ્રિપેરેશન કરીએ ને ત્યારે આપણે ફાઇન્ડ આઉટ કરતા શીખ. પણ અત્યારે તમારી પ્રિલિમ્સમાં 1 માર્કનો ક્વેશ્ચન છે, એટલા માટે આની ડાયરેક્ટ કિંમત તમારે મૂકવી પડશે. તો આની કિંમત તમને આપેલી છે એ લોકો 120 અને આનો આપણને સ્ક્વેર આપેલો છે પણ એના સૂત્રની અંદર આપણે
આ જે છે સ્ક્વેર છે આપણે એને જોઈએ છે અંડર રૂટ ઇન્ટુ આપણને સિગ્મા y માઇનસ y બાર નો હોલ સ્ક્વેર ની કિંમત આવી છે 5. તો હવે આપણે આ બેનો ભાગાકાર કરીએ તો આપણને 40,000 મળે. તો હવે આનો સ્ક્વેર રૂટ કાઢું છું તો 120/200 આ બંનેનું હું ડિવિઝન કરું એટલે મને 0.6 મળેલું છે. તો આ મારો શું છે સહસંબંધ થાય. હવે જો તમારો જે આન્સર છે એ -x લેસર ઓર ઇક્વલ ટુ 0 લેસર ઓર ઇક્વલ ટુ 1 આનાથી વધારે કે ઘટાડે આવશે એટલે 0.6 આવે આપણો આન્સર. એટલે કે આમાં સહસંબંધનો શું કહી શકું 0.6 એટલે કેવું છે એકની વધારે નજીક છે એટલે કે ત્રણ સહસંબંધ હોઈ શકે છે. બરાબર. એના પછી બીજું જો હવે આ બીજા ફોર્મ્યુલાનો યુઝ છે તો એની અંદર તમને આપેલી છે a ની કિંમત તો hy ની કિંમત આપી છે -50 પ્રમાણિત વિચલન એટલે કે Sx આપેલું છે 15 અને y નું પ્રમાણિત વિચલન તમને આપેલું છે 9. એના પછી તમને બીજું આ ફોર્મ્યુલા જે તમને પહેલા જે કીધું એના પછીનો જો ફોર્મ્યુલા છે એની અંદર તમને a ની કિંમત આપી છે તો સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર ની કિંમત આપી છે x નું વિચલન આપણે શું જોવાનું છે પ્રમાણિત વિચલન પાંચ તો x બરાબર કેટલા થશે 5 અને y નું પણ પ્રમાણિત વિચલન આપેલું છે આપણે જોઈએ છે sy નો જે મધ્યક છે એ 50 છે વિચલનોના વર્ગનો તમને એવું કીધું કે વિચલનોના વર્ગનો એટલે કે આમાં પણ તમને વિચલન આપ્યું છે 120 અને 160 અને પછી તમને આપેલું છે મધ્યકમાંથી લીધેલા વિચલનના ગુણાંકોનો સરવાળો 100. એના પછીનું જે આ ફોર્મ્યુલા છે સિગ્મા xy 1500 x નો મધ્યક આપેલો છે 12 y નો મધ્યક આપેલો છે 15 આની અંદર તો પ્રમાણિત વિચલન આપ્યું છે 9 અને y નું પ્રમાણિત વિચલન આપ્યું છે 5. મેં એવું ક્વેશ્ચન લીધો છે એવા 4 ક્વેશ્ચન લીધા છે કે તમને બધી જ મેથડ ખબર પડી છે. તો હવે પહેલો ક્વેશ્ચન જોડો તો પહેલા ક્વેશ્ચન ની અંદર કો xy વાળની કિંમત આપેલી છે sx અને sy ની કિંમત આપી તો સૌથી પહેલા r બરાબર કો xy fx into sy આની કિંમત આપી છે તમને -50 આની કિંમત આપી છે 50 into 8 તો આ 50 અને આ 15 8 120 સો આનો આન્સર આવશે -0.4167 આ તમારો આન્સર છે. બરાબર. નેક્સ્ટ જોવાનું છે આ સેમ આપણે પહેલા કર્યો એના જેવો છે પણ એ સૂત્ર કયું છે આમાં r બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર upon x in into s અને sy એનું બધું પ્રમાણિત વિચલન આ મેં તમને ઓલરેડી સમજાવી દીધું પ્રમાણિત વિચલન કેવી રીતે આ 60 આ n ની કિંમત છે 10 આ 5 આ 6 એટલે કેટલા આવશે 5 6 30 into 10 એટલે 300 તો આપણો આન્સર છે 0.31. બરાબર છે. નેક્સ્ટ જોવાનું છે સેમ બીજું ફોર્મ્યુલા છે આપણે જે લઈએ છીએ r is equal to sigma x minus x bar y minus y bar upon under root sigma x minus x bar નો whole square into sigma under root y minus y bar નો whole square આની કિંમત તમને આપેલી છે 100 આની કિંમત આપેલી છે 120 આની કિંમત આપેલી છે 160 તો 100 આ બેનું મલ્ટીપ્લિકેશન કરી છે તમને 19,200 એનું તમે સ્ક્વેર રૂટ કરશો એટલે 100 by 138.5641 આનું તમે ડિવિઝન કરશો એટલે 0.721 તો આપણો આન્સર ઇઝ 0.72 મતલબ એકની નજીક છે તો આનો સંબંધ ધન સહસંબંધની નજીક છે એવું આપણે કહી શકીએ છીએ. ફોર્થ વન આ બીજું ફોર્મ્યુલા છે આપણે
R is equal to sigma x y minus n x bar અને y bar ના છેદમાં from a પ્રમાણિત વિચલન x y અને પ્રમાણિત વિચલન y. તો સિગ્મા x y ની કિંમત મને આપેલી છે 500, એના પછી n ની કિંમત આપી છે 10, x બાર આપેલું છે 12, y બાર આપેલું છે 15, 10, 9 and 5. તો આનું મલ્ટિપ્લિકેશન તમે કરશો એટલે 1800 upon 450. તો આન્સર આવશે 300 minus 450. આનું તમે કરશો ડિવિઝન એટલે 0.6667. તો આપણો રાઈટ આન્સર ઇઝ, અને આખું જ સંબંધ આવ્યો છે માઇનસ 0.6. આ તમારે ભાગાકાર નહીં કરવાનું રહેશે. આ જે છે એ લેક્ચર મારે અમુક લિમિટમાં કે 2 કલાકમાં કમ્પ્લીટ કરવાનું હોય, 1 કલાકની અંદર. એટલા માટે મેં તમને મલ્ટિપ્લિકેશન ડિવિઝન એ તમને કીધું નથી, મતલબ એ તમે તમારી જાતે કરી શકો છો એવું અર્જન કરું છું, બરાબર. નેક્સ્ટ સેમ એવો જ ક્વેશ્ચન છે એ પાછો લીધો છે. જો એની અંદર શું છે, એક કંપનીમાં 6 વર્ષના વેચાણ અને નફા વચ્ચે સંબંધ અભ્યાસ કરવા માટે નીચે મુજબની માહિતી છે. એક વાર્ષિક વેચાણ છે ₹1,00,000 અને વાય છે એ વાર્ષિક નફો છે ₹10,000. તમને કિંમત આપી છે n બરાબર 6, સિગ્મા x, સિગ્મા y, સિગ્મા x y ની કિંમત, સિગ્મા x સ્ક્વેર ની કિંમત અને સિગ્મા y ની કિંમત. તો આનો ફોર્મ્યુલા છે R બરાબર n સિગ્મા xy minus સિગ્મા x and સિગ્મા y upon under root n સિગ્મા x square minus સિગ્મા x square into n સિગ્મા y square minus સિગ્મા y નો હોલ સ્ક્વેર. પછી તમે આ બધાની કિંમત તો x n ની કિંમત છે 6, x y ની કિંમત છે 4, 3, 1, આની કિંમત છે 58, આની કિંમત છે 14. તો નેક્સ્ટ અંડર રૂટ n x બાર ની કિંમત n છે 6 છે, આની કિંમત છે 606 minus 58 નો હોલ સ્ક્વેર into અંડર રૂટ 6 into 3616 minus 40 નો હોલ. સૌથી પહેલા આપણે આનો સ્ક્વેર કરશું, પહેલા આનું મલ્ટિપ્લિકેશન કરશું એટલે મને 2586, પછી આવશે મને 2320 અપોન આ બંનેનું હું મલ્ટિપ્લિકેશન કરીશ એટલે 3636 અને 3364, એના પછી 1896 અને 1600. પછી આનું જે કરશું તો આવશે 266 અને 272 into 296 અને પછી તમે આનું મલ્ટિપ્લિકેશન કરશો એટલે આના મલ્ટિપ્લિકેશનમાં 80,515. આનું સ્ક્વેર રૂટ કરશો એટલે તમને આવશે 283.7464 અને આનો આન્સર છે 0.90. તો આ બહુ જ એકની નજીક છે, મતલબ ગાઢ સતત ધરાવે છે, એકની નજીક છે એટલે ઘણું ગાઢ સતત ધરાવે છે. એની અંદર મારે તમારે ખાલી એટલું જ સમજાવવાનું છે કે કઈ કિંમત ક્યાં મૂકી, જસ્ટ પછી સરવાળા અને બાદબાકી મલ્ટિપ્લિકેશન છે. પછી આ કાલ પિયર્સનની આપણે બધી મેથડો જોઈ. આની અંદર તમને એક ટૂંકી મેથડ છે, એના સિવાયની બધી જ મેથડ કરવી. તેમ યુવી વાળી મેથડ છે, એના સિવાયના બધા જ તમને આવી ગયા છે, એટલે ફોર્મ્યુલા તમે ધ્યાન રાખજો. હવે આની મર્યાદાઓ તો કે આ રીત દ્વારા બે ચલો વચ્ચેના ચલનો સહસંબંધનો પ્રકાર, તેમની વચ્ચેના સંબંધની ઘનિષ્ઠતા પણ જાણી શકાય છે. અને ગુણ છે બે ચલની કિંમત વચ્ચેના સુરેખ સંબંધ માપવા માટે સૌથી પ્રચલિત રીત છે. મારે બે કોઈ સંબંધ સુરેખ સંબંધ માપવો હોય તો સૌથી પ્રચલિત મેથડ કઈ છે તો કાર્ટેશિયન. ઘનિષ્ઠતા કેટલી છે એવું દર્શાવે છે. ઘનિષ્ઠતા વધુ, સામાન્ય કે ઓછી એક જ સંખ્યા દર્શાવે છે. હવે એની મર્યાદાઓ શું છે તો આ રીતની ધારણા પર આધારિત છે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે. તેથી જો બે ચલ વચ્ચે સહસંબંધનો ન હોય અથવા તો અભાવ હોય તો આ રીતનો ઉપયોગ આપણે સહસંબંધ શોધવા માટે કરી શકતા. સંબંધ વિશેનું અર્થઘટન કરવામાં આવે તો અર્થઘટન પણ ગેરમાર્ગે દોરી શકે છે.
સહસંબંધની કિંમતો પર અંતિમ અવલોકન અતિ નાના કે અતિ મોટા હોય તો ખૂબ જ અસર કરે છે. અને બીજું, આ મળતા સહસંબંધાંકનું ખૂબ જ સાવચેતીપૂર્વક અર્થઘટન થાય તે જરૂરી નથી, નહીંતર બે ચલ વચ્ચે સહસંબંધ કસાઈ ગેરસમજ થવાની શક્યતા રહે છે. હવે આના પછી એક મેથડ છે જેને કહેવામાં આવે છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. બેઝિકલી અત્યારે બે મેથડ જોઈ, એક વિકર્ણ આકૃતિની રીત, એના પછી આપણે જોઈ કાર્લ પિયર્સનની રીત. હવે કાર્લ પિયર્સનની રીત પછી એક મેથડ છે જેને સ્પીયરમેનની ક્રમાંકની રીત. જ્યારે તમારે કોઈને ક્રમાંક આપવાનો છે કોઈ પણ કરીએ છીએ. આપણે બે ચલ વચ્ચેનો સહસંબંધ શોધવા માટે કાર્લ પિયર્સનની રીતનો ઉપયોગ કર્યો. જ્યારે ચલ સંખ્યાત્મક હોય ત્યારે, એટલે કે બંને ચલો વચ્ચે સંખ્યાત્મક રીતે માપી શકાય છે, આ જ રીતનો ઉપયોગ કરે. પરંતુ ધંધાકીય અને ઔદ્યોગિક સામાજિક વિજ્ઞાનની સમસ્યાઓમાં કેટલીક પરિસ્થિતિ એવી હોય છે જ્યાં ગુણાત્મક ચલનો અભ્યાસ કરીએ છીએ. હવે જો તમને આ ક્વેશ્ચન પૂછે થશે, જ્યારે મારે સંખ્યાત્મક ચલનો અભ્યાસ કરવાનો થાય એની કોઈ માહિતી હોય તો કયા મેથડનો યુઝ થાય છે? તો એ કાર્લ પિયર્સન. જ્યારે તમારે ગુણાત્મક માહિતી કે જ્યાં ગુણધર્મનું મહત્વ હોય ત્યારે તમારે સ્પીયરમેનના ક્રમાંકની સહસંબંધની રીત છે યુઝફુલ છે. એનું એક્ઝામ્પલ જુઓ, સુંદરતા, પ્રામાણિકતા, આવડત, નૈતિકતા, વકતૃત્વ, સંગીત, નૃત્યમાં કૌશલ્ય વગેરે. આ પરિસ્થિતિમાં લક્ષણો ગુણાત્મક ચલ હોય છે. સંખ્યાત્મક સ્વરૂપે માપી શકાતા નથી, પરંતુ તેઓને ગુણવત્તા અનુસાર ગોઠવીને ક્રમ આપી શકાય છે. આ રીતે મળતા બે ચલોની ક્રમોની જોડ પર આપણે ચાર સ્પીયરમેને સૂચવેલા સહસંબંધાંકનું સ્પીયરમેન ક્રમાંકનું સહસંબંધાંક એ છે. જ્યારે ગુણાત્મક ચલની વાત કરે છે ત્યારે સ્પીયરમેન જે છે તેના સહસંબંધાંકની આપણે વાત કરીએ. હવે તમે સમજો કે કોઈ પણ નૈતિકતા છે તો કે ગુણ કેવી રીતે આપવાના? નૈતિકતા એટલે ઇન્ટિગ્રિટી, બરાબર? હવે મારામાં કેટલી છે, તમારામાં કેટલી છે, બીજા કોઈ પણ વ્યક્તિમાં કેટલી છે, તો નોર્મલી બધામાં હોય જ છે, પણ થોડી ઘણી 19-20 હોય. મતલબ એકમાં 20 હોય તો એકમાં 19, એટલે કે 19 હોય, એકમાં 18 હોય. તો જયારે મારે રેન્ક આપવાની વાત છે, થોડી ઘણી વધારે ઓછી હોઈ શકે, જો મારે રેન્ક આપવાની વાત છે ત્યારે મારે સ્પીયરમેનના ક્રમાંકની રીતનો ઉપયોગ કરવાનો છે. હવે આની ગણતરીમાં શું આપણે ધ્યાન આપવું કે એક જૂથમાં વ્યક્તિઓની પ્રમાણિકતા અને સમયના પાલનની નિયમિતતા અનુસાર ક્રમ આપીને બે ગુણધર્મને વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરવાનો છે. આપણે એક સૌંદર્ય સ્પર્ધામાં વિવિધ સ્પર્ધકો તેમના સ્પર્ધામાં દેખાવને આધારે બે નિર્ણાયકોને આપેલા ક્રમ પરથી બંને નિર્ણાયકોનો નિર્ણય વચ્ચેનો સંબંધ અભ્યાસ છે. કેટલીક વખતે માહિતી સંખ્યાત્મક ચલ જેમ કે ઊંચાઈ, વજન, તો પણ તેમના અવલોકનોની કિંમત અનુસાર તેમને ક્રમ આપી ક્રમાંક સહસંબંધાંક મેળવવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે બે ચલોની કિંમતનો પ્રસાર વધુ હોય છે ત્યારે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક મેળવવાની બદલે ક્રમાંક સહસંબંધાંક મેળવાય છે, કારણ કે વધુ પ્રસારવાળા અવલોકનો માટે કાર્લ પિયર્સનના સહસંબંધાંક ક્રમાંક પિયર્સનના વધુ સ્થિર રહે છે. હવે જો એક મેથડ તમે સ્પીયરમેનનો કઈ જગ્યાએ યુઝ કરી શકો તો કે તમારે જ્યારે ગુણાત્મક માહિતી હોય ત્યારે અને જ્યારે ચલો વચ્ચેનો પ્રસાર વધુ હોય છે ત્યારે તમે કાર્લ પિયર્સનની મેથડનો યુઝ નથી કરી શકો, ત્યારે તમે શેની સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીતનો ઉપયોગ કરી શકો છો. તમને બે પૂછે કે નીચેનામાંથી સ્પીયરમેનની ક્રમાંકનો તમે ક્યારે યુઝ કરી શકો છો? તો બે ચલોની કિંમતનો પ્રસાર હોય છે ત્યારે, અને બીજું તમારે ગુણાત્મક માહિતી હોય છે ત્યારે. હવે જો આનું ફોર્મ્યુલા છે r બરાબર 1 માઇનસ r ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n માઇનસ 1. આ તમારું ફોર્મ્યુલા છે જે યાદ રાખવાનું છે. અને આ કેવી રીતે છે આગળ આની જે ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા વચ્ચેની કેવી રીતના છે એ વાત છે કે જ્યારે અવલોકન એરની જોડ સંખ્યાત્મક
ચલની હોય અને સામાન્ય રીતે એક ચલ સૌથી મોટા અવલોકનોને ક્રમ 1 અને ત્યારબાદ એના પછીના અવલોકનોને આપણે શું આપવું? ક્રમ 2. એવી જ રીતે બધા અવલોકનોને આપણે ક્રમ આપવાનું છે. મતલબ સમજો કે આપણને કહેવા એવું માંગે છે કે 24 અને 23 અને 20 હોય છે, તો સૌથી વધારે જે કંઈ પણ હશે એને આપણે ક્રમ 1 અને ક્રમ 2 અને ક્રમ 3 પછી એવી રીતે આપણે આપવાનું છે. આપણે બે સંખ્યાત્મક ચલો વચ્ચે સંબંધ શોધવા માટે ક્રમાંક સહસંબંધાંક શોધીએ, પણ કાલ્ક્યુલેશનમાં વધુ ચોક્કસ ગણાય છે, કારણ કે તેમાં ક્રમ નહીં પરંતુ મૂળ અવલોકનનો ઉપયોગ થાય છે. તમને એમ થાય કે જ્યારે પ્રસાર વધુ હોય છે ત્યારે આપણે સહસંબંધાંક જે છે એ સ્પીયરમેનની રીતથી ગોતીએ તો આપણને ચોક્કસ નથી મળ્યું. ચોક્કસ એટલા માટે કારણ કે આપણે આમાં રેન્કનો યુઝ કરીએ છીએ. જે ચોક્કસ અવલોકનો છે એ અવલોકનોનો યુઝ કરતા નથી, એટલે કે વધુ ચોક્કસ કાલ્ક્યુલેશનની રીતથી આપણને મળે છે. ક્રમાંક સહસંબંધાંક બીજું કંઈ જ નહીં, બે ગુણધર્મોમાં આપેલા ક્રમો વચ્ચે કાલ્ક્યુલેશનનો સહસંબંધાંક છે. તેથી કાલ્ક્યુલેશન સહસંબંધાંકની જેમ ક્રમ સહસંબંધાંકનું અર્થઘટન પણ કરી શકાય છે. સામાન્ય રીતે સ્પીયરમેનની રીતે મેળવેલા ક્રમાંક સહસંબંધાંક અને કાલ્ક્યુલેશનની રીતે મેળવેલ સહસંબંધાંકની કિંમત સમાન હોતી નથી, પરંતુ બે ચલની કિંમતોમાં પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓની જે ગોઠવણી હોય ત્યારે કાલ્ક્યુલેશનની રીત દ્વારા સ્પીયરમેનની રીતને મોટી છે. જ્યારે બંનેની ગોઠવણી એક સરખી પ્રાકૃતિક હોય છે ત્યારે બંને સ્પીયરમેનની સહસંબંધાંકની રીત અને કાલ્ક્યુલેશનની રીતથી જે સહસંબંધાંક મેળવેલો બંનેની મેથડ જે છે એ સેમ હોય, બંને સેમ હોય છે. તો એક ક્વેશ્ચન છે, એક ટ્રાન્સપોર્ટ કંપની માટે ડ્રાઈવરનો વાહન ચલાવવાનો અનુભવ અને તેના દ્વારા અકસ્માતની સંખ્યા વચ્ચેનો સંબંધ જાણવા 8 ડ્રાઈવર વાહન ચલાવવા અનુભવ અને અકસ્માત સંખ્યાના આપેલા ક્રમોની પરથી ક્રમાંકોનો તફાવતનો વર્ગનો સરવાળો થાય છે. તફાવતોના વર્ગનો સરવાળો થાય છે 126. આ પરથી સહસંબંધાંક છે. ટૂંકમાં તમને ક્રમાંકોનો આપેલો છે, મતલબ સિગ્મા d² આપેલો છે તમને 126 અને તમને n આપેલો છે 8 ડ્રાઈવરો. તો આપણે ફોર્મ્યુલા શું જોઈ હતી? 1 - 6 સિગ્મા d² upon n² - 1. તો તમને આ એક આપેલું છે, તમને આની કિંમત આપી છે 126, n મતલબ 8, n નો વર્ગ મતલબ 64 અને -1. એટલે હવે આપણે શું કરશું? 1 - 126 63 into 8 મતલબ 504 અને આનું મલ્ટીપ્લિકેશન કરવાનું રહેશે. તો આનું મલ્ટીપ્લિકેશન તમે કરશો એટલે મલ્ટીપ્લિકેશન ની અંદર આવશે તમારી 756 divided by 504. હવે 1 minus આનું ડિવિઝન થશે એટલે 1.5, તો તમારો આન્સર આવશે -1.50. સહસંબંધાંકની કિંમત -1.0.5 છે. હવે આની મર્યાદા અને આના ગુણ શું છે? તો પેલા બેનિફિટ શું છે સમજવાનું બહુ ઈઝી છે, ગણતરી બહુ જ સહેલી છે અને ગુણાત્મક માહિતી શોધવા માટેની એક મેથડ છે. અને પ્રસાર વધુ હોય છે ત્યારે અંતિમ અવલોકનની માહિતીના આધારે કાલ્ક્યુલેશનની બદલે સ્પીયરમેનની રીતનો ઉપયોગ કરવામાં અગ્રિમતા હોય છે. એના પછી આની મર્યાદાઓ શું છે? તો કે અવલોકનોની મૂળ કિંમતને બદલે આપણે ક્રમનો ઉપયોગ કરીએ છીએ, એટલા માટે માહિતીનો લોપ મતલબ માહિતી આપણને ચોક્કસ મળતી નથી, તો આપણને માહિતી ચોક્કસ મળી શકતી નથી. એના પછી જ્યારે અવલોકનોની સંખ્યા વધુ હોય છે ત્યારે ક્રમ ન આપેલા હોય તો ક્રમ આપવાનું બહુ કાર્ય કંટાળાજનક બની જાય. બહુ જ વધારે પડતા 500-600 હોય તો આપણે જ્યારે એને ક્રમ આપીએ તો માહિતી ક્રમ આપવાનું કાર્ય બહુ જ કંટાળાજનક. અને દ્વિચલ આવૃત્તિ વિતરણના સ્વરૂપમાં ત્યારે આ રીતનો ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ કે કાલ્ક્યુલેશનની રીતનો ઉપયોગ ઉચ્ચતમ કક્ષાએ તેનો ઉપયોગ કરવા કરીએ છીએ. આખો સારાંશ છે, એ તમને જેટલી પણ વસ્તુ સમજાવી તમારે જ્યારે રિવિઝન કરવું ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો. કિંમત, બ્રેક સહસંબંધ કોને કહેવાય, ધન સહસંબંધ, ગુણ સહસંબંધ, વિકર્ણ આકૃતિ, કાલ્ક્યુલેશનની રીત, સ્પીયરમેનની ક્રમાંક રીત, આરનો મિનિંગ શું છે, આ બધી જ તમને શોર્ટમાં મેં માહિતી આપી છે. આમાંથી તમારા ક્વેશ્ચન 110% આવશે, કારણ કે જે ઓલ્ડ પેપર છે
એની અંદર પણ આ જ ટાઈપના ક્વેશ્ચન પૂછાયેલા છે. એમાંથી જ આ કન્ટેન્ટ આખું પ્રિપેર કર્યો છે અને આ બેઝિકલી તમારી 11th સ્ટાન્ડર્ડની ટેક્સ્ટબુક છે એમાંથી જ મેં કન્ટેન્ટ લીધેલો છે. પ્લસ થોડું જે યુનિવર્સિટીની બુક છે એમાંથી લીધેલું છે. અને તમારી જે ટેસ્ટ મોક ટેસ્ટનું આયોજન કરેલું છે પ્રીમિયરમાં એના અંદર પણ આ જ રીતના ક્વેશ્ચન છે. એમાં અમે ઓલ્ડ પેપર પ્લસ જે યુનિવર્સિટી અને ટેક્સ્ટ બુકના જે ક્વેશ્ચન છે એ જ ડિઝાઇન કરેલા છે. આ આખે આખું બનાવી નીચે લખેલું. બરાબર, આ બધી ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે. થેન્ક યુ સો મચ. પ્લીઝ અને લાઈક અને શેર કરજો જો તમને આની અંદર થોડોક પણ બેનિફિટ થાય તો આ અમારો એક પ્રયાસ છે કે જે તમારી હેલ્પ કરવાનો છે. થેન્ક યુ સો મચ.